પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. ફરીને એકવાર આપણે જીવતા ઈશ્વરની સમ્મુખ આવી શક્યા છે, નમી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ તો તમે ચોક્કસ વિશ્વાસ અને ખાતરી સાથે કહેશો કે ખરેખર અમારા ઈશ્વરની કૃપા અમારા પર છે. આપણે લગભગ આ માસ અને આ વર્ષ બંને પૂરું કરવાને માટે હવે જઈ રહ્યા છે અને જબરજસ્ત પ્રભુની બહુ મોટી કૃપા જાણે આપણા પર વર્ષ દરમિયાન બની રહી છે કે જેના થકી આપણે કલાક ના કાઢી શકીએ, અઠવાડિયું ના કાઢી શકીએ, મહિનો ના કાઢી શકીએ. એની જગ્યાએ તો આપણા ઈશ્વરે આપણને 11 માસ પૂરા કરાવી અને 12મા માસમાં વર્ષના અંતમાં લઈને આવ્યા છે. વાલા મિત્રો, તમે યાદ કરો, આ વર્ષની શરૂઆતમાં 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ આપણે શું વિચારતા હતા? પ્રભુ કેમનું થશે? પ્રભુ કેવી રીતના થશે? ઘણી બધી બાબતો જે આપણા મનમાં હતી, પ્રાર્થનાઓમાં હતી, જે આપણા ઘરોમાં નથી, એ અત્યારે તમે અને હું જોઈ શકીએ છીએ. ઘણી બધી બીમારીઓ હતી, એમાંથી પ્રભુએ સાજાપણું આપ્યું છે, સાજાપણું આપવાની તરફ જઈ રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, He is an awesome Lord. આ સાંજ જેમાં આપણે જીવતાઓની ભૂમિ પર છે, ઈશ્વરની આગળ નમેલા છે, એનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? કેમ કે તમે અને હું આપણી દરેકની પરિસ્થિતિઓ આપણે જાણીએ છીએ. કામોની વાત કરીએ તો એવા કામો છે નહીં, અથવા એ કામોના લીધે તો આપણને, એવા સારા કામોના લીધે તો આપણને આ સમય, આ તક મળી નથી. કેમ કે જેમણે ખરાબ કર્યું છે એમણે પણ આ સાથ જોઈ છે, અને જેમણે સારું કર્યું છે એમણે પણ આ સાથ જોઈ છે. તેમની આગળ બધા સરખા છે, બધાને એક સરખી તક આપે છે. હા, ન્યાયના દિવસે એ ઘેટાને બકરાને અલગ કરશે. પણ વાલા મિત્રો, બાઇબલ એવું પણ શીખવાડે છે, પહેલો તે છેલ્લો ને છેલ્લો તે પહેલું થશે. ઘણા બધા સેવક અને સેવિકાનો આ અનુભવ હશે. ઘણી વાર જ્યારે તમે નવા પ્રભુમાં આવો અને સેવાની શરૂઆત કરો તો તમારા પહેલાના જે લોકો હોય ને એ ઈર્ષાઈ કરે. ઘણા લોકો સપોર્ટ કરે ખરા ને નાય કરે, બીક રે, મારા કરતાં સારું કામ કરશે, મારા કરતાં આગળ નીકળી જશે. ઘણા લોકોને એવું પણ સાંભળતા બહુ જોયા છે, સાંભળ્યા છે કે તમે મારા ઘેટા લઈ લો છો. એટલે આ ક્ષમા કરજો હો કોઈને જો આ વાત લાગુ પડતી હોય તો. હું તો આમ જ જસ્ટ કહું છું, પણ કહેવાનો મતલબ એવું છે કે પ્રભુએ બધાને માટે ખુલ્લી તક મૂકેલી છે, અને આપણે બધા જ જેમ પાઉલ એ દોડમાં છે એમ આપણે બધા જ એ દોડમાં છે. જો આપણી દોડમાં કાચા પડ્યા, પાછા પડ્યા, રસ્તો ભૂલ્યા, ભટકી ગયા, તો તમે અને હું પાઉલની જેમ નહીં કહી શકીએ કે મેં મારી દોડ પૂરી કરી છે, અથવા મારી દોડ સ્વર્ગીય નામ લેવાને વાસ્તે ચાલી રહી છે. દરેક સમયમાં, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓએ આપણા પર કૃપા રાખી છે, દયા રાખી છે. હાલેલુયા. અને માટે હું તમને કહેવા માંગુ છું કે એવું જરા પણ ના વિચારશો કે
આપણે કશું જ નથી, આપણે કશું જ નથી એવું વિચારે છે, એ જ મોટી ભૂલ છે. આપણને પ્રભુએ એમના લોહીમાંથી ખરીદીને, લોહી આપીને, લોહીની કિંમત ચૂકવીને તેમણે તમને અને મને ખરીદ્યા છે. અને પ્રભુની દ્રષ્ટિમાં તમે અને હું તો ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે. ભલે કોઈ તમને કે મને ગણતું હોય કે ન ગણતું હોય, બટ ઈશ્વરની દ્રષ્ટિમાં વી આર इम्पोर्टेंट, वी आर वैल्यूएबल, हम कीमती है उसकी दृष्टि में. सो कभी भी छोड़ मत दीजिए, निराश मत होइए. प्रभु की अनुग्रह हर हमेशा हमारे साथ है. उन्होंने कहा है इस संसार के अंत तक मैं तेरे साथ हूं. हालेलुया. હા, આ પૃથ્વીના અંત સુધી, દુનિયાના અંત સુધી, જગતના અંત સુધી તેઓ તમારી અને મારી જોડે છે. અને જુઓ, આ વર્ષમાં આજના દિવસે, સાંજના સમયે તમે અને હું તેમની કૃપાથી ભરેલા છે, તેમની દયાથી ભરેલા છે. ચોક્કસ આપણી આસપાસ સંકટો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, ચિંતાઓ છે, આર્થિક પ્રશ્નો છે, બીમારીઓ છે, હતાશા, નિરાશાઓ છે, પણ એ બધાનો વિજય થયો નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણે થવા દઈએ અલગ વસ્તુ છે. રડવાનું ચાલુ કરી દઈએ, ખૂણામાં બેસી જઈએ અને એ બધો ટોપલો માથા પર લઈ લે તો અલગ વાત છે. પણ જેઓ સામા થઈશું, અધિકાર જે પ્રભુએ તમને અને મને આપ્યો છે એનો ઉપયોગ કરીશું, એની સામે ઉભા રહીશું. મારો પ્રભુ મારી સાથે છે. બહુ મુશ્કેલીઓ, તમે તો બહુ નાની છો મારા ઈશ્વરની આગળ. હાલેલુયા. તમે અને હું એમને ઓળખીએ, જાણીએ. એલિસા એના ચાકરને માટે પ્રાર્થના કરે છે કે પ્રભુ એની આંખો ખોલો. કેમ કે એનો ચાકર તો કે છે મારા શેઠ, આપણું તો આવી બન્યું, આખું નગર ઘેરી લીધું છે સૈનિકોથી, દુશ્મનોએ ઘેરો ગાળ્યો છે. એલિસા કહે છે તેઓની સાથે જે છે એના કરતા આપણી સાથે જે છે, એમની સાથે જે છે એના કરતા આપણી સાથે જે છે મોટો છે, વધારે છે. અને જ્યારે તેની આંખો ખુલી ત્યારે જોયું અગ્નિ રૂપી રથો, ઘોડા સાથે મોટું સૈન્ય જોયું. હાલેલુયા. ઘણી વાર આપણે ઈશ્વરની હાજરી મહેસૂસ નથી કરતા એટલે ગભરાઈ જઈએ છીએ, પણ પ્રભુએ તો કદી મૂકી દીધા નથી, છોડી દીધા નથી. આઈએ આજે સાંજે ઈશ્વરની પ્રેઝન્સમાં આવીએ, અનુભવ કરીએ હજી પણ તેઓ આપણી સાથે છે. તેમણે આપણને મૂકી દીધા નથી, છોડી દીધા નથી, કાઢી મૂક્યા નથી. ફરીની એક વાર નવેસરથી આજે સાંજે આપણું જીવન પ્રભુના હાથમાં સોંપીએ. આખા વર્ષના માટે આભાર સ્તુતિ કરીએ. આવનાર સમય માટે પ્રભુની કૃપા માંગીએ અને ધન્યવાદના અર્પણો તેમના ચરણોમાં મૂકીએ. હું તમને કહું છું, સૂતા પહેલા માગવાની જરૂર નહીં પડે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેવો વિશ્વાસ રાખશો એવું થયા વગર રહેશે નહીં. હવે એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ. છેક સવારના સમયથી તમે અમારી સાથે છો. હા પ્રભુ, અને પ્રભુ
છેક સવારથી તમે અમારી સંભાળ લઈ રહ્યા છો. તમે અમને છોડી દીધા નથી, તમે અમને મૂકી દીધા નથી. ઘડીએ ઘડીએ પ્રભુ આ શબ્દો અમે બોલીએ છીએ પ્રભુ, એકબીજાને ઉત્તેજન આપવા માટે કે કોઈ નિરાશ ના થાય, કોઈ દુઃખી ના રહે, કોઈ હતાશ ના રહે. અને પ્રભુ ખાલી બોલવા ખાતર નહીં, પણ આજે તેઓ તમારો મોટો મહિમા જોવે અને ચોક્કસ જોવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ પણ પ્રભુ પોતાના બિછાનામાં પ્રભુ આજે તમારો મહિમા જોયા વગર રહે નહીં પ્રભુ, જાય નહીં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, કોઈ પણ તમારો મહિમા જોયા વગર પોતાના બિછાનામાં જાય નહીં. દરેક પોતાના વિશ્વાસ પ્રમાણે તેમના ઘરોમાં, તેમના જીવનમાં તમારી મોટી દયા, કૃપા, કરુણા થયેલી તેઓના પર જોઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, જો અમારી ભૂલો છે, અમારાથી એવા પાપ થયા છે પ્રભુ જે તમને યોગ્ય નથી, તમારી દ્રષ્ટિમાં અમંગળ છે, અમારા વિચારોથી, વાણીથી, વર્તનથી પ્રભુ અમે તમને દુઃખી કર્યા છે. દયાળુ પ્રભુ, અમને માફ કરો. તમે તો માફ કરનાર ઈશ્વર છો, તમે અમારા પર પ્રેમ કરનાર ઈશ્વર છો, તમે કૃપા કરવામાં, દયા કરવામાં ઉતાવળા પ્રભુ છો. અને અમે એવા ઈશ્વરની આગળ અમે નમી જઈએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, અમારો વિશ્વાસ મજબૂત કરજો પ્રભુ, અમારો વિશ્વાસ મજબૂત કરજો પ્રભુ. જેઓ તમારી આગળ નમી ગયા છે, કોઈ પણ વાતને લઈને દુઃખને, ચિંતાઓને, મુશ્કેલીઓને, જરૂરિયાતોને, કંઈ પણ પ્રભુ, તો પ્રભુ તમે આજે તેમની પ્રાર્થના સાંભળજો પ્રભુ. તેમના આંખના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખજો. તેમનો ચહેરો હવે ઉદાસ ના રહે. અને તેમની સાથે આજે હજારો લોકોએ તમારો મહિમા જોવે કે તમે આજે અમારા એ જ ઈશ્વર છો, તમે આજે અમારા એ જ પ્રભુ છો, આજે તમે એ જ અમારા ઉદ્ધારક તારનાર છો. જેમણે કહ્યું, જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. યોહાન 14:14 પ્રભુ તમે લખ્યું છે યોહાને કે તમે બોલ્યા છો અને કહ્યું છે, અને એ પ્રમાણે લખવામાં આવ્યું છે, લખેલું છે, અને એને અમે દોહરાય છે પ્રભુ. સર્વ લોકો જેઓ માંગી રહ્યા છે, દરેકને પ્રભુ તમે આશીર્વાદ આપો, તેમનું રક્ષણ કરો, તેઓના મુખ પર તમારો પ્રકાશ પાડો. હા, તમારી મોટી કૃપા અને દયા તેમના પર થવા દો પિતા. તમારું પોતાનું મુખ તેઓના પર ઉઠાવો, દરેક સાંભળનાર પર ઉઠાવો ને બધાને તમે શાંતિ આપો. અને હજી જે ખુશીઓ, પ્રેમ, આનંદ, શાંતિ તેમના ભાગની તેમને પ્રાપ્ત કરવાની બાકી છે, પ્રભુ આપ એને રિલીઝ કરો પ્રભુ. માંદગીમાંથી સાજા કરો, ખરાબ માર્ગથી પાછા લાવો, ભટકેલાઓ ને પ્રભુ પાછા માર્ગ પર લાવો. વ્યસનીઓ અને પ્રભુ લગ્નને જેમણે માન યોગ્ય ગણ્યું નથી એઓને પણ પાછા લાવો, પસ્તાવી હૃદય આપો, કોઈનો નાશ ન થાય, બધાનો બચાવ થાય. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ. અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ ખોલ કરે, તમે દેવના દીકરા છો. અમારા બધાની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, અમારા બધાનો ઉપયોગ કરો પ્રભુ. અને પ્રભુ અમારા ઘરોનું, મિનિસ્ટ્રીઓનું, અમારા બાળકોનું, કુટુંબનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. હા પ્રભુ, જ્યાં લડાઈ ઝઘડા છે ત્યાં તમારી શાંતિ આપજો. કોર્ટ કેસ, એફઆઈઆર કોર્ટે તોમતો છે ત્યાં તમારી કૃપા દ્રષ્ટિ થવા દેજો. કારાવાસમાં છે તમે એમને બહાર લાવજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને વિદેશ જવું છે વિદેશ લઈ જજો પ્રભુ પિતા. અને પ્રભુ
જેમને જુદી જુદી પરીક્ષામાં પાસ થવાનું છે તેમને પાસ કરજો. દેશ અને વિદેશમાં પાતી પરીક્ષાઓ પાસ કરજો. ભણવાને લઈને, પ્રમોશનને લઈને, નોકરીને લઈને પરીક્ષામાં પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ. તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. મકાન ખરીદી શકે, મકાન વેચી શકે પ્રભુ. લોન મેળવી શકે, નાણાંનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગો, એકલા પડી ગયેલા, નિરાશ થયેલા વૃદ્ધો, વડીલો, તરછોડેલા લોકોની પ્રભુ તમે સંભાળ લેજો. ઘાયલ થયેલા લોકોની પ્રભુ તમે ખાસ કૃપા તેમના પર તમારી કૃપા થવા દેજો. લકવામાંથી, એક્સિડન્ટમાંથી અને કેન્સર જેવા રોગોમાંથી આબાદ રીતે તેમનો બચાવ કરજો. અમારી પર મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અમારી જે છેલ્લી બાબત છે પ્રભુ સાચી જ અશક્ય છે, પણ અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે આપી શકો એવા ઈશ્વર છો. અને માટે તમારી આગળ આજે પણ અમે વર્ષના અંતિમ ભાગમાં અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી તમામ એ અવૈધ નામોને ખાલી જ કરજો અને ખેતર તેમને તમે અપાવજો. અને પ્રભુ તમારા નામે ભેગા થયેલા જેટલા પણ લોકો આ સંગતમાં છે બધા જ અત્યારે બમણો આશીર્વાદ લઈને છૂટા પડે. જેઓ શેર કરે છે, સાંભળે છે, બીજાને મોકલે છે, એને બધાને આશીર્વાદ આપજો. અમારા પણ બંધ દરવાજા ખુલ્લા કરજો, પાપોની ક્ષમા કરજો. અને ફરીવાર આવતીકાલે સવારે તમારું વચન ગણતરી લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.